એક ઇકો ગાડી મિત્રો આ છે આઈસર આપણું અને આ બાજુ હને આ બીજું આઈસર છે અને આગળ ત્રીજું આઈસર ગરમા ગરમ ચીપ્સ લાઈક ગરમા ગરમ ઉપર ખવડાવવાનું ચાલુ થઈ ગયું છે જો ટ્રાફિક થતું જાય ને આપણી ધજાવાળી રાવટી હે મિત્રો તો હાલો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ તો આપણે દ્વારકા સેવામાં નીકળવાનું છે કનૈયા મિત્ર મંડળ દ્વારા ગ્રુપમાં જો મિત્રો હંધાઈ સભ્યો આવી ગયા કનૈયા મિત્ર મંડળના અને જો આઈસર ભરાય છે અને જો અત્યારે હે ને ફટાકડા ને એવું ફોડીને નીકળવાનું છે આપણે બોલો દ્વારિકાધીશની જય મિત્રો હવે હંતુ ફટાકડાની ફોડી વાળું નાળિયેર વધેરી વાળું અને હવે જો ગાડીઓ તૈયાર થઈ છે એક ઇકો ગાડી મિત્રો આ છે આઈસર આપણું અને આ બાજુ હને આ બીજું આઈસર છે અને આગળ ત્રીજું આઈસર છે ત્રણ આઈસર સામાનના ભર્યા અને ઉપર બેસવાનું હંધાઈને અને પછી નીકળવાનું છે આપણે દ્વારકા બાજુ સેવા કરવા જો રાહુલભાઈ ને અંધાઈ તૈયાર થઈ ગયા કનૈયા મિત્ર મંડળ જો ત્રણ આઈસર થઈ ગયા કમ્પ્લીટ મિત્રો હાલો હવે નીકળવાનું છે આપણે ચાલો હવે આઈસર માં બેસી જાવી અને પછી નીકળવી આપણે બોલો દ્વારકાધીશની જય ચાલો આપણે હવે નીકળી ગયું છે આઈસર હાલતું થયું છે દ્વારકા બાજુ મિત્રો દ્વારકાધીશ ની જય બોલાવી વાળી અને હજી બે આઈસર પાછળ છે જો આપણે જય બોલાવી અને હવે હાલો નીકળવી આગળ આમ કરજે ભાઈ ભાઈ હાલતા થઈ ગયા આપણે દ્વારકા બાજુ જો અંદર આઈસર હાલતા થઈ ગયા મિત્રો અને અમે અંદર જો આ બાજુ બેઠા આવી ઠંડો ઠંડો પવન આવે અને અંધાઈ જો દ્વારકા બાજુ નીકળી ગયા આવી મિત્રો આપણે પવન અત્યારે જોરદાર છે ને પાછળ બે આઈસર બીજા હે આપણે તો હાલો હવે ફટાફટ પોગી જાવી આપણે તો મિત્રો હવે આપણે ખાવા માટે હોલ્ડ કરી નાખ્યો હે જો આપણે ખાવા રોકાઈ ગયા હે આપણે અંધાઈ જો કનૈયા મિત્ર મંડળ વાળા છે અને બાકી અંધાઈ જો આ બાજુ બેઠા હે આપણે ખાવા રોકાણા હે જો જમવાનું મિત્રો આ રાવટી બહુ જોરદાર હે અહીંયા સેવાનું આયોજન ચાલુ છે અને અત્યારે જો અહીંયા પ્રોગ્રામ લાઈવ ચાલુ છે એટલે અવાજ આવતો હોય છે તમે રાસ ગરબાનું બાકી હતા જો પ્રસાદી લેવા બેસી ગયા છે તો હાલો આપણે ખાઈ પી લેવી અને અહીંયા જમવાનું આ રીતનું છે મિત્રો તો હાલો જમી લેવી જો હંધાઈ જમવા મળ્યા છે બીજા હંધાઈ આ બાજુ બેઠા છે એટલે આપણે પણ ખાઈ પી લેવી જય દ્વારકાધીશ ખાઈ પીને મળવી હાલો અહીંયા જુઓ તમે મિત્રો રાસ ગરબા લાઈવ ચાલુ છે અત્યારે લાઈવ કલાકાર છે જો આ જગ્યાએ મિત્રો પાછા કોટ બોટ પહેરી લીધા હરખાઈ એલ્ફા ટાઈડ ના અને પાછા હાલતા થયા અને ટોલ ગેટ આવી ગયો છે જોવો તમે અને આ બાજુ હતા જો લાંબા થઈ ગયા છે જો અહીંયા ગોલું ની હજી જાગે છે જોવો આ બાજુ હતા હુવા મળ્યા છે હવે અને એવું છે આપણે બીજો ટોલ ગેટ આવી ગયો ને હતા ગાડી છે આપણે અને બે ગાડી હજી આગળ છે મિત્રો આપણે આ ત્રીજી ગાડી છે ટોટલ એટલે હાલો હવે આમ નામ જો હતા આરામ કરતા કરતા હાલ્યા જ આવી છે જો ગોલું હજી ફોનમાં મથે છે હાલો ને પોગી જાવી હવે એમના ધીમા ધીમા અને અત્યારે આગળ હાલવી મિત્રો જો આ મોટી રાવટી આવી ગઈ છે અને આ છે રાજકોટની પ્રેમ પરિવારની મિત્રો જોવો જોરદાર કઈ ઘટે નહીં એવી રાવટી છે જોવો તમે લાઇટિંગ બાઇટિંગ એમ છે બાકી આપણે જોરદાર બનાવવાની છે મિત્રો ધીમે ધીમે રાવટીની શરૂઆત થતી જાય જોવો જોરદાર રાવટી છે અને પબ્લિક એટલું હે છે બાકી તો આપણે થોડીક વારમાં પોગી જાવું આપણી જગ્યા ઉપર તો મિત્રો આપણે રાવટી કરવાની જગ્યાએ પોગી ગયા હોઈએ અને જો અહીંયા આપણે સોમેશ્વર મહાદેવ મંદિર આમ છે અહીંયા અને એ જગ્યાએ રાવટી કરવાની જો એક ગાડી અહીંયા આવી ગઈ અગાઉ આ બીજી ગાડી મિત્રો આવી ગઈ અને હજી એક ગાડી પાછળ છે જે હંધાઈ બેઠા હતી હવે જાગી ગયા જો એક ગાડી આવી રહી અને એક હમણે આવશે હાલો સામાન ખાલી કરવાનો ચાલુ છે અત્યારે તમે જો હંધો આ મંડપ સર્વિસ નો હેન્ડો જો આપણે આઈસર ગયા હતા ને સામાન જો અત્યારે ખાલી કરવી છે અને હંધો ફિટિંગ થાય એટલું હમણાં કરવાનું આમાં સાઉન્ડ નહીં છે આઈસરમાં બે એક આઈસર ખાલી કર્યું આ બીજું ને આ ત્રીજું થાય છે હંધો ખાલી કરવાનું જોવો તમે આમાં હંધાઈ કામે જ લાગેલા છે અલગ અલગ અમે આ આઈસર ખાલી કરવી છે તો હંધું કામ હવે અત્યારે રાતનું કરવાનું છે સવારે તમને બતાવી હંધું પછી એટલે હંધું કામ અત્યારે ચાલુ રાખ્યું મિત્રો આપણે હજી ગાડીઓ જો ખાલી કરી નાખ્યો સામાન પડ્યો છે ને આ બાજુ જો મંડપ સર્વિસનું હંધું ફિટિંગ ચાલુ છે મિત્રો અત્યારે અને આ બાજુ આપણે હંધું જો લાઇટિંગનું હંધું મિત્રો જો ઘણું ખરું કામ કરી વાળ્યું છે લાઇટિંગ હજી ચાલુ થઈ ગયું
અને કામ ચાલુ છે જે લાઇટિંગનું ની. અને આ બાજુ જોવો અત્યારે રસોડાનું મિત્રો અહીંયા છે, હંધુય સામાન ઉતારેલો આપણે કરિયાણું બકાલું હંધુય અહીંયા છે. અને અહીંયા કણે રસોડું આપણે છે. હવે હંધુય રાંધવાનું ની અહીંયા હોય. અત્યારે વહેલા સવારમાં થેપલા બનાવે છે અને ચિપ્સ આપણે ચાલુ કરી દીધી છે વહેલી સવારમાં. બટેટાનો એક કટો જો પૂરો થવા આવી ગયો છે એવું છે. અને અત્યારે જો આ બાજુ આપણે રાહુલભાઈને એ જો બકડિયા રાખીને બેસી ગયા છે. કયુંની ચિપ્સ ગરમા ગરમ ચાલુ છે. જો આ રીતની બને છે ગરમા ગરમ ચિપ્સ. લાઈક ગરમા ગરમ ઉપર ખવડાવવાનું ચાલુ થઈ ગયું છે. અને આ બાજુ કિશનભાઈ અહીંયા બેઠા છે ટાવડે. આ રીતનું હાલે છે. આપણે અત્યારે સવારમાં આવીને આ રીતનું ચાલુ પણ કરી દીધેલું છે. મિત્રો અહીંયા ચા પણ બની ગયેલી છે. આ બીજી ત્રીજી વાર બનાવે છે મિત્રો. એટલી તો ચા આપણે બનાવી નાખી છે. અને બધું ઉપર લાઈવ ચાલુ જ છે ગરમા ગરમ ચાય ને એવું બધું. અને જોવો આ હે ને ભૂકી વેસ્ટ નહીં વાપરવાની, કાઢી નાખવાની. વારે વારે નવી ભૂકીને એનો જ ઉપયોગ કરવાનો મિત્રો એવું છે. તો હાલો હમણાં ઉપર જઈને તમને બધું લાઈવ બતાવું. તો મિત્રો જો અહીંયા આપણે રસ્તા ઉપર ગરમા ગરમ ચા નાસ્તો છે, ગરમા ગરમ બટેટાની ચિપ્સ તમારી નજર સામે બનાવતા હોય. મિત્રો અત્યારે ઝાકળ હું ફૂલ આવી ગયો છે ટૂંકમાં, એટલે આમ જોવો આ ઉડે ને આમ ઝાકળ જ છે આમ જોવો. બાકી જો આપણે ગરમા ગરમ ચિપ્સ અહીંયા રાખી દીધી. ડીશું છે, કપ છે, ચા છે, રકાબિયું રાખ્યું છે, પાણીના કેરબા છે. જો હંધુ અત્યારે ઝાકળનું આમ મિત્રો હે ને કાંઈ દેખાતું નહીં હોય એવું છે. અત્યારે જો હાવ ધૂંધળું થઈ ગયું, ઝાકળ ફૂલ આવે છે. બાકી હાલો હમણાં દિવસ ઉગે ને પછી હંધુ બતાવાય જેવું થાય. અત્યારે ઝાકળ ફૂલ આવે છે. હાલો પછી બતાવું. તો મિત્રો મોટો સંઘ અત્યારે નીકળ્યો છે પણ હે ને અત્યારે ઝાકળ ફૂલ છે એવું છે. જોવો આંખે પાટા બાંધી જાય છે. જોવો મિત્રો એવું છે. અત્યારે સંઘ જાય છે અંદર દ્વારકા બાજુ મિત્રો. અત્યારે ઝાકળ ફૂલ છે પાછો મિત્રો એવું છે. અત્યારે જોવો તમે અત્યારે ઘણા લોકો આવે છે. તો મિત્રો હવે જો દી ઉગી ગયો ને દેખાવા મળ્યું, ઝાકળ વયો ગયો. અને અત્યારે જો ટ્રાફિક થતું જાય ને આપણી ધજાવાળી રાવટી હે મિત્રો. એટલે દ્વારકા આવતા હોય તો આપણી રાવટી આવવાનું ભૂલતા નહીં. જો આ રીતની છે આપણે રાવટી. જે કામ ચાલુ છે આંધું ખરું ખરું કામ કરવાનું. આ બધું તો રાતમાં કરેલું છે. જો અત્યારે આટલું ટ્રાફિક થતું જાય છે. અને અહીંયા ચા પાણીની વ્યવસ્થા ચાલુ છે. સામે પાણીની કાઉન્ટર છે. અને આ અહીંયા છે દવાનું મિત્રો. અહીંયા અમે બેઠા દવાનું. આવી રે સોડા હોતન છે આપણે. સોડા અને દવા ને બધી વસ્તુ છે મિત્રો. તો દ્વારકા આવતા હોય તો આપણી રાવટીની મુલાકાત લેવાનું ભૂલતા નહીં. આપણું સેવા કેમ્પ આયોજન જો અહીંયા કનૈયા મિત્ર મંડળ દ્વારા છે. તો જો કિશનભાઈ એ દવાનું સંભાળે છે. જો અહીંયા બેઠા એવું છે. અને અત્યારે મિત્રો આંધુ ફિટિંગનું જે કામ ચાલુ છે, સાઉન્ડ સિસ્ટમ ગોઠવે છે. જો અહીંયા કણે નીચે એવું છે અત્યારે જો સામે. તો હાલો હવે હે ને આનો આખો બ્લોગ આપણો હંધોય હે ને કાલ આવશે. બાકી આજનો બ્લોગ આટલો જ. હવે હે ને પછી મીંદર આવે. આજ આંધું ફિટિંગ કર્યું ને ઉજાગરો હતો એટલે સુઈ જવું છે. તો મળીએ એક બીજા વિડીયોમાં. ત્યાં સુધી હાલો બાય બાય.